નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આપણે પુનરાવર્તન 3 જોયું હતું. હવે આજે આપણે જોવાનું છે અપંગના ઓજસ. અપંગના ઓજસ એ પાઠ છે. એ પાઠ કુમારપાળ દેસાઈએ લખ્યો છે. કોણે લખ્યો છે? કુમારપાળ દેસાઈએ. હવે આ પાઠની અંદર શું છે એ અહીંયા તમને દર્શાવ્યું છે કે એક નાનકડો અપંગ કિશોર છે. એનું નામ છે વોલ્ટર. એ વોલ્ટરના લકવાની અસરવાળા પગ સારા થવાની આશા ડૉક્ટરોએ છોડી દીધી હતી. છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ણયથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાં જાણવા મળે છે. હવે આ પાઠની શરૂઆત થાય છે હવે કે 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. એક છોકરો હતો નાનો. એ નાના છોકરો કેટલો હતો? 9 વર્ષનો હતો. કેટલા વર્ષનો? 9 વર્ષનો નાનો. હવે આ 9 વર્ષના નાની ઉંમરે એ એને બાળ લકવાને રોગે ઘેરી લીધો હતો. લકવાના રોગનો હુમલો એવો તે થયો કે એના શરીરના એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો નહોતો. શું હતું? એ છોકરો 9 વર્ષનો હતો, એને લકવો થઈ ગયો નાની ઉંમરે. હવે એ છોકરાને લકવો થઈ ગયો એટલે એના શરીરનું એક અંગ એટલે કે હાથ, પગ કે કંઈ પણ એ હલાવી શકતો નહોતો. સ્નાયુ પર એની પર એ પોતાની જાતે કંઈ હલાવી ચલાવી શકતો નહોતો. હાથ પગ કામ કરતાં બંધ થઈ ગયા. એણે તો પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો. હવે એના હાથ પગ લકવો થઈ ગયો એટલે એના હાથ પગ તો ચાલતા નહોતા. તો એણે શું કર્યું? એને ફરીથી હાથ પગ ચલાવવા માટે એણે બહુ જ મહેનત કરી. પુરુષાર્થ એટલે મહેનત કરી. એણે સતત મહેનત કરે, કસરત કરે અને પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી દીધી. કસરત તો કરવા લાગ્યો, સાથે સાથે મહેનત બી કરી અને પાણીની અંદર પણ કસરત કરતો, પાણીમાં પણ. એમાં વારંવાર થાકી જાય, ક્યારેક તો પડી જાય, પણ હાર ખાવાની વાત જ નહીં. એ થાકી જ નહીં, એને બસ ઊભું જ થવું હતું. એ લકવો થઈ ગયો હતો એટલે એને ઊભું જ થવું હતું. એના હાથ પગ જ હલાવાતા એટલે એ કોઈ દિવસ હાર માનતો નહીં. સતત મહેનત કરતો, કામ કરતો, કસરત કરતો. ધીરે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવી ગયો. પછી ધીમે ધીમે શું થયું કે એને જે લકવો હતો, પથારી વસ થઈ ગયો હતો, એ ધીમે ધીમે એમાંથી બહાર આવ્યો. પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. એના હાથ તો સારા થઈ ગયા પણ પગ કેવા હતા? નિષ્ક્રિય. પગ તે હલાવી ચલાવી શકતો નહોતો. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરે એ આપમેળે ઊભો થઈ શકતો નહોતો. હવે નાનો હતો 9 વર્ષનો એટલે એના હાથ પગ તો એના નિષ્ક્રિય થઈ ગયા હતા. એ પોતાની જાતે ઊભોય નહોતો શકતો કે કૂદકોય નહોતો મારી શકતો કે રમી પણ શકતો નહોતો. ડાક્ટરોએ તો વધુ સુધારાની આશા છોડી દીધી. ડૉક્ટર હતો એમણે તો એમ થઈ ગયું કે આ છોકરો હવે ઊભો જ નહીં થાય એવું થઈ ગયું. એમણે કહ્યું કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. ડૉક્ટરોએ એમ કહી દીધું કે આ છોકરો જાતે હાથ પગ હલાવશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેરની સહારે જિંદગીભર ચલાવવું પડશે. હવે છોકરો નાનો હતો એને શું કે લાકડાની પેલી ઘોડી બધા અપંગ લોકો લઈને આમ ટીચુક કરતા ચાલે છે ને એવી લાકડાની ઘોડી લેવી પડશે. કાં તો પેલી વ્હીલવાળી ખુરશી આવે છે જે અપંગ માણસને, લંગડા માણસને લઈ જાય છે, એ પૈડાવાળી ખુરશીમાં બેસીને જ એને આખી જિંદગી રહેવું પડશે. પણ આ છોકરો હતો એ છોકરો નિરાશ થયો નહીં. એના અંતરમાં તો ઊંડે એક જ આશા ચમકતી હતી. એને એવું થઈ ગયું હતું કે હું તો ઊભો થઈશ જ. એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો. હવે એના પગ હોય એના પગને ટપલી મારી અને પછી બોલ્યો, મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો અને જાતના કૂદકાય લગાવી શકશો. અરે આકાશને આંબી જઈએ એવા ઊંચા કૂદકા પણ મારી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. હું હિંમત નહીં હારું. શું કહે છે? હવે પોતાનો પગ હતો એના પોતાના પગે ટપલી મારી શું કહે છે કે તમે ચિંતા ના કરશો કે તમે બોલી નહીં શકતા પણ ચિંતા ના કરશો મારા પગ. તમે વિશ્વાસ રાખજો, આપણે એક દિવસ તો મારા પગ તમે ચાલી શકશો, દોડશોય ખરા અને
કૂદકોય મારશો અને આપણે એવામાં એવો કૂદકો લગાવીશું ને કે બધા જોતા રહી જશે. પણ હા, તમારા પગ જ્યાં સુધી તમે ચાલતા ના થાવ ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. હું પણ હિંમત નહીં હારું. જોશભેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો. હવે આટલું બોલ્યો તો ખરો વોલ્ટર, પણ વોલ્ટર શું થયું, એકદમ પથારીમાં પડી ગયો. વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડી આવી. વોલ્ટરની મમ્મી હતી, આ વોલ્ટર એકલો બોલતો હતો, એના પગને કહેતો હતો, તો વોલ્ટરની મમ્મી દોડીને આવી. બેટા, તું કોની સાથે વાત કરતો હતો? કે બેટા તું કોની જોડે વાત કરતો હતો? તો વોલ્ટર શું કહે છે, માં, મારા પગ સાથે, હું મારા પગ સાથે વાતો કરતો હતો. પગ સાથે? પગ તો કંઈ સાંભળતા હશે? કે પગ તો કંઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા. કે મારા પગ ભલે ચાલતા નથી પણ મારા પગ તો સાંભળે છે. એમ તો તેને શું કહ્યું? માતાએ આ તો થઈ એટલે મમ્મીએ પૂછ્યું કે તો તે એને શું કીધું, તાર પગ સાંભળે છે? વોલ્ટરે કહ્યું, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. શું કહે છે? તો મેં મારા પગને એમ કીધું કે તમે બીશો નહીં, ગભરાઈ ના જશો, હિંમત રાખો. આપણે ચાલી નહીં શકતા પણ આપણે એક દિવસ એટલું ચાલીશું કે આપણે ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશું. શાબાશ બેટા, શાબાશ, તું જરૂર કૂદકા લગાવીશ. તું જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું ધારીશ તે કરી શકીશ. પછી એની મમ્મીએ શું કીધું? શાબાશ બેટા, શાબાશ, તું જરૂર કૂદકો લગાવી શકીશ અને પછી તું બધાની જેમ દોડી શકીશ અને નહીં હારું, હિંમત નહીં હારું તો તું ધારીશ એ કામ તું કરી શકીશ. જેમ કૂદકામાં વોલ્ટરની વાત કરી એમ તમને પણ તમે ધારો તો તમે ક્લાસમાં પાછળ નંબર આવતો હોય તો તમે ક્લાસની અંદર પહેલો નંબર લાવી શકો છો. પણ તમારે એ માટે શું કરવું પડે? મહેનત કરવી પડે. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી. વોલ્ટરની મમ્મી હતી, એ અપંગ બનેલો એનો છોકરો હતો, એને વારંવાર હિંમત આપતી. પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી. એની મમ્મી શું કરતી? અને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથે સાથે પગ પર માલિશ અને દાક્તરી સારવારના બીજા ઉપચાર તો કર્યા જ કરતી. વોલ્ટરની મમ્મી શું કરતી? કે વોલ્ટરની મમ્મી અપંગ બનેલા પોતાની હિંમત આપતી કે તું હિંમત ના હારીશ, કસરત કરાવતી. એને પોતાના છોકરાને કોઈ દિવસ નિરાશ ના, પ્રોત્સાહન આપતી. બેટા તું કસરત કર, તને સારું થઈ જશે, તું આમ કર, તને સારું થઈ જશે. એમ એની મમ્મી એને પ્રોત્સાહન આપતી હતી અને શ્રદ્ધા રાખવાનું કહેતી હતી. અને સાથે સાથે એની મમ્મી તો પગે માલિશ પણ કરતી અને ડૉક્ટરે કહેલી બીજા ઉપચારો પણ કર્યા કરતી. એકવાર વોલ્ટરના બોમાટ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ. એકદમ વોલ્ટર છે, વોલ્ટરના બોમાટ નગર, વોલ્ટરનું જે બોમાટ નગર છે એમાં ઊંચા કૂદકાની સ્પર્ધા રખાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. વોલ્ટર તો કસરત કરતો હતો એટલે ધીમે ધીમે ચાલતો થઈ ગયો. એટલે એણે શું કર્યું? હવે સ્પર્ધા જોવા ગયો અને જો ક્યાંક કેવી રીતે ગયો? લાકડાની ઘોડીના સહારે ગયો. લાકડાની ઘોડીના સહારે પણ મેદાને ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. જુદી જુદી જગ્યાએ જુદી જુદી હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈએ, થોડા ખેલાડીઓ હતા એ દોડમાં ભાગ લીધો હતો. ક્યાંક કોકે ઊંચા કૂદકાની રમત ચાલતી હતી તો ક્યાંક વાંસ કૂદકાની રમત ચાલતી હતી. પણ વોલ્ટર ક્યાં જઈને બેઠો? વોલ્ટર તો ઊંચો કૂદકો લગાવો તો એટલે ઊંચા કૂદકાની રમતમાં વિભાગમાં જઈને બેસી ગયો. 2 લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવે. ઊંચા કૂદકામાં શું હોય કે 2 લાકડીઓ બાજુમાં ઊભી કરેલી હોય ને વચ્ચે વાંસ આડો કરવામાં આવે અને ખેલાડી દોડીને આવતો જાય ને વાંસની નજીક આવીને પગની ઠેક લઈ અને પછી કૂદકો લગાવતો અને હવામાં તરતો હોય એમ વાંસનો જે લાકડી હોય એ ઓળંગી જતો. વોલ્ટર તો રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો. વોલ્ટર તો એકદમ રસથી જોઈ રહ્યો હતો. એને થયું લાવ હું પણ કૂદકો લગાવું, પણ પોતાના પગ સહેજે હાલી ચાલી શકતા નહોતા. એની પગ પર એની નજર પડી. બાજુમાં પડેલી લાકડાની ઘોડી એણે જોઈ. એ નિરાશ થઈ ગયો.
હવે પેલો ઊંચા કૂદકો લગાવતા જોયું એટલે વોલ્ટરને જ થઈ ગયું લઈને હું કૂદકો લગાવું, પણ એને શું ખબર પડી, એના પગ સામે જોયું કે હું હાલી ચાલી શકતો નથી. જ્યાં જાતે ચલાતું નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની કેવી વાત કેવી! પણ ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવે, જો તું હિંમત હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. તું હિંમત નહીં હારું, એની મમ્મીએ કીધું તું કે તું હિંમત નહીં હારું તો તે જો તું ધારું છું એ તું કરી શકીશ. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી અને સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. અગાઉનો જે વિક્રમ એ તોડી નાખ્યો. એક છોકરો તો એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો અને આગળ જે વિક્રમ કરેલો હતો, રેકોર્ડ કરેલો હતો એ તોડી નાખ્યો. તાળીઓના ગળગળાટથી સૌએ એને વધાવી લીધો. એ વિજેતાનું ઇનામ મેળવી ગયું. વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયો. એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. એ છોકરાને એણે જોયો, જે ઇનામ જીતી ગયો ને એને જોઈ રહ્યો, એ એની જેટલી જ વર્ષ ઉંમરનો હતો. વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકો લગાવીશ. એક દિવસ એવોય આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. એણે શું કહ્યું વોલ્ટરે કે હું ચાલી નહીં શકતો, પણ એક દિવસ એવો ચાલીશ ને કે દોડીશ એ ખરો અને કૂદકોય લગાવીશ ને એવો કૂદકો લગાવીશ કે દુનિયામાં બીજા કોઈએ કૂદકો લગાવ્યો નહીં હોય એવો લગાવી દઈશ. કે વોલ્ટર અપંગ હતો, પણ એનો નિર્ધાર કેવો હતો, એનો નિર્ણય અડગ હતો. તેનું તન અપંગ હતું પણ મન કેવું હતું, અડીખમ હતું. શરીર નિર્બળ હતું પણ એનો સંકલ્પ કેવો હતો, બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી, મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. એને શું હતું, પોતાના મનથી નિશ્ચય કરેલો હતો કે એને સંકલ્પ કરેલો હતો કે એવું કરતો હતો કે મારું શરીર ભલે આજે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે જ્યારે આખા વિશ્વનો કોઈ ખેલાડી મારી સામે બરાબરી નહીં કરી શકે. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડૉક્ટરની નાનામાં નાની સૂચનાઓનો પૂરેપૂરો અમલ કરતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પણ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એ શું કરવા લાગ્યો? એ ધીમે ડૉક્ટરે કીધું હતું એ બધું જ કરવા માંડ્યો હતો. પણ કેલિપર્સ પછી ડૉક્ટરે જે કેલિપર્સ શું છે કે લકવાના દર્દી માટે પહેરવામાં આવતું એક સાધન છે કે દર્દીને આધાર પડે એવું, દર્દીને આધાર મળે ચાલવામાં એ માટે પહેરવામાં આવતા જે બૂટ્સ જેવું હતું એ કેલિપર્સ પહેરતો. ધીરે ધીરે સ્નાયુઓ એમના કેવા થઈ ગયા, મજબૂત થઈ ગયા અને પછી કશી સહાય વગર ચાલવા લાગ્યો. આમ કરવા જતાં ઘણીવાર પડી જતો પણ હિંમતભેર ફરીથી ઊભો થઈ જતો અને ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. મનોબળના સહારે વોલ્ટર એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડૉક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. પણ વોલ્ટરને તો શું હતું, ચાલવા લાગ્યો. પણ ડૉક્ટરને નવાઈ લાગી કે આ છોકરો ચાલતો થઈ ગયો. પણ તોય એની ઈચ્છા તો અધૂરી હતી કે એને જો શેમાં વિશ્વ વિક્રમ સ્થાપવો હતો, ઊંચા કૂદકામાં. હવે એના શરીરમાં તાકાત આવતી ગઈ અને સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો પણ લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય અને પછી ઝડપથી દોડવાનું હોય અને પછી પગની ઠેક લઈથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. હવે બીજી બધી રમતમાં હોય પણ એની કરતાં ઊંચા કૂદકાની રમતમાં શું હોય કે પહેલાં ધીમે દોડવાનું, પછી ફાસ્ટ દોડવાનું, પછી પગની ઠેક લેવાની અને પછી કૂદકો લેવાનો. એટલે આ રમતમાં કેવું હોય, પગની કસરત વધારે થાય એટલે પગને તાકાત વધારે જોઈએ. હવે વોલ્ટર તો ધીમે ધીમે આ કળામાં પારંગત બની ગયો. એટલે ધીમે ધીમે વોલ્ટર તો શું થઈ ગયો, હોશિયાર થઈ ગયો આ રમતમાં. વધુને વધુ ઊંચા કૂદકાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાટનગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો. શું થયું, એ બોમાટનગરમાં, એની બોમાટનગર હતું જે રહેતો હતો એ જગ્યાએ તો એ આગળ થઈ ગયો.
ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં પણ એણે વિક્રમો સ્થાપ્યા. ટેક્સાસ રાજ્યમાં રહેતો તો એ રાજ્યમાં પણ એણે વિક્રમો સ્થાપ્યા. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ઓલિમ્પિક શું છે કે ઓલિમ્પિક દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ છે. વિશ્વમાં જે રમતોત્સવ રમાય છે દર 4 વર્ષે ઓલિમ્પિકમાં એને મોકલ્યો. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો હતો. એમાં જુદા જુદા ખેલાડીઓએ ઘણાએ ભાગ લીધો હતો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર, હવે કેટલા વર્ષનો થઈ ગયો હતો? 21 વર્ષનો. 9 વર્ષનો છોકરો કેટલા વર્ષનો થઈ ગયો હતો? 21 વર્ષનો. મેદાને પડ્યો. ઓલિમ્પિક એટલે કે જગતનો સૌથી મોટો રમતોત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. હવે ઊંચા કૂદકાની સ્પર્ધામાં વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેમીની ઊંચાઈ ધરાવતા વોલ્ટરે જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. વોલ્ટર જેટલો કોઈ ઊંચો હરીફ હતો નહીં. જગતના ચુનંદા હરીફો એની સાથે ખડા હતા. જગતમાં આખા વિશ્વમાંથી બધા હરીફો ખેલાડીઓ આવ્યા હતા, એટલે એમાંથી અમુક જ એની જોડે હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદીએ હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કસાઈ સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. હવે કૂદકો લગાવી દીધો. હવે રિઝલ્ટ તો વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. કોણ આવ્યું? વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. એણે રેકોર્ડ તોડી નાખ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિશ્વ વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. ઓલિમ્પિક સ્પર્ધાથી એના પહેલા જ દિવસે પહેલો જ વિશ્વ વિક્રમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર કોણ હતો? વોલ્ટર ડેવિસ. એણે સુવર્ણચંદ્રક મળ્યો, એટલે સોનાનો મુદ્રા મળી. તાળીઓના ગળગળાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન આપી પામી. વોલ્ટર કેવો હતો? એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટરે કેટલાય ઊંચા કૂદકા લગાવ્યા. એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવ્યો હતો. પેલી તો ઓલિમ્પિકમાં 2.4 સેમી લગાવ્યો હતો, પણ બીજી કોઈ સ્પર્ધામાં હતી એની અંદર એણે તો 2 મીટર અને 13.5 સેમી જેટલો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટરના જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડૉક્ટરે કહ્યું હતું કે એ કદી પણ પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનાર માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત કે લાચાર કે અસહાય નથી. એ હિંમત ન હારે, તે ધારે તે કરી શકે છે. શું કીધું કે ડૉક્ટરે કીધું કે કોઈ દિવસ પગ હલાઈ ચલાવી શકશે નહીં, તો પણ એણે શું કીધું? ઊંચો કૂદકો લગાવીને એમાં સૌથી પ્રથમ આખી દુનિયામાં આવ્યો. તો અહીંયા શું કહેવા માગે છે પાઠમાં કે તમે કંઈ પણ કાર્ય ધારો કે મારે ક્લાસની અંદર ફર્સ્ટ નંબર લાવવો છે તો હું લાવી જ શકું. તમે ધારો એટલી તમારે મહેનત કરવી પડે. મનથી નિર્ણય અને તમારી મહેનત તે હોય તો તમે જે પણ કામ ધારો એ તમે કરી શકો છો. તમે નિરાશ થઈ અને કામ અધવચ્ચે છોડી દો તો એ કોઈ દિવસ કામ પૂરું પડે નહીં. માટે શું કર્યું? આણે સતત મહેનત, પણ હિંમત નહીં હારવાની. હિંમત હારે તો ધારે એ કરી શકે. હિંમત હોય તમારામાં તો તમે ધારો એ કરી શકો. તમારો નિર્ણય કેવો હોવો જોઈએ? અડગ હોવો જોઈએ. અહીંયા તમારો પાઠ છે અપંગના ઓજસ, એ અહીંયા પૂરું થાય છે. ઓજસ શું છે? એક તેજ છે, પ્રતિભા છે, માણસનો એક ગુણ છે ખાસ વિશેષ, કે એ ઓજસ ખાસ ગુણ છે તમારો. ઓજસ એટલે કે માણસના વિશે કે ખાસ ગુણ કે બળ કે પ્રતિભા કે તેજ છે. કે અપંગના ઓજસ જે વોલ્ટર છે એમણે પોતે મહેનત કરી 9 વર્ષની ઉંમરે લખવો લાગ્યો હતો, પણ 21 વર્ષની ઉંમરે એણે શું કર્યું? ઓલિમ્પિક સ્પર્ધાની અંદર એણે વિશ્વ વિક્રમ સ્થાપ્યો. એની એટલા બધા વર્ષોની સતત મહેનત પણ પાર આવી. તો તમે હિંમત કરો, તો હિંમત ન હારો તો તમે ધારો એ કરી શકો
છો અને તમારો નિર્ણય મનનો નિર્ણય પણ કેવો હોવો જોઈએ, અડગ હોવો જોઈએ, બદલાઈ જવો જોઈએ નહીં. અહીંયા આ પાઠ પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે શબ્દ સમજૂતી અને સ્વાધ્યાયને જોઈશું. ધન્યવાદ.